તો કેમ છો મારા કલેદાઓ? તો ફરી એકવાર આ પુરાના સફા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ. કાલ તો 11 વાગી ગઈ અને આજ આપણે વળતી 11 કરવાની છે મિત્રો. તો આપણે ઉઠીને થઈ ગયા છે તૈયાર અને આજ ક્યાંક રમવા જાવ તો દેખાડશું, બાકી તમને ખબર જ છે રખડતા જ હોય તો બનાવી રહીજો. તો હવે આપણે આવી જઈશું વિડીયો ઉતારવા મિત્રો. ઘેરે કંટાળી આ બાજુ એ વિડીયો ઉતારી તો એકાદો બે વિડીયો ઉતારી લેવી. અને આજ તો આખો દિન હવરાશ છે તો રખડશું જ્યાં જાવ તો દેખાડશું તમને. અને હા, બહુ ઝાઝા દીએ બ્લોગ આવ્યો છે એટલે જોવાનું ભૂલતા નહીં મિત્રો. બનાવી રહીજો ઠેઠ લગી આપણા વ્લોગમાં. તો મિત્રો આપણે ખાઈને અંદર વિડીયો ઉતારીને થઈ જશે નવરા અને હવે જાવીશું ઉપર. અને ઓલો જો બળ્યો, અરે કહેના ક્યાં ચાહતે હો, બળસ કરતો હોય. અને હવે આપણે જાવીશું ઉપર. જુઓ એ પાછો ખાઈને અંદર વિડીયો ઉતારે છે. હાલે નહીં તો કેવું મને ભૂલી ગયો તો થોડુંક, પણ બનાવી રહેજો તમે. મજા આવે તો જ હા આપણા વ્લોગમાં, નકર આ બાવળિયામાં કા ઘર ભેગું થાને ભાઈ. હાલો ઉપર ચડવી નિરાયતા મિત્ર. ખાઈનવાળી ખોડિયારની દયા થઈ ને મિત્રો તો લાખો સબસ્ક્રાઈબર હશે આપણી પાસે. તો બનાવી રહેજો તમ તારે કન્ટિન્યુ. સમજો, કોમેન્ટમાં લખી નાખો જય માં ખોડિયાર. તો મિત્રો હવે અમે તઈને જાય છે ખોડિયાર ડેમ બાજુ. જોઈરા કાંક તો આવો ને રખડવા. આજ 2011 હતી કાલે, આજે હવે વળતી કરવી. તો બનાવી રહ્યો કન્ટિન્યુ જોવા. મિત્રો હવે આપણે આવી જશે ભૂગવા. શું તમે એટલે આ છે તો આપણે લીધી ચશ્મા નહીં. અને હા આપણને ગમી નહીં કોઈ મિત્રો. અને આ બે ને ગમી ગઈ એટલે એ બે લઈ લીધી. અચ્છા તમે જોવો ખાલી. અને આપણને નો ગમી, આપણી પાસે પૈસા નતા ને તો બનાવી દો. આપણે ખોડિયારમાં દર્શન કરી દો. દર્શન કરીને હવે જાય છે આપણે હેઠે મિત્રો. આમ તો ખાલી આગળ પડી જશે માવા લવર. અને આમ જો આપણે પાણામાં હવે આયલા જેવી નીકળે છે મિત્ર. આપણે આગળ કૌશિકભાઈ છે ને એની આગળ રવિભાઈ છે. આમ જો તો મિત્રો હવે અમે આમ આગળ આયલા જાય છે મિત્ર. આમ જો અને પબ્લિક જો ખાલી. અને આ બે જો નકરો માવો ચોલા રાખે. આ ખાઈ ગયો તો અને આને ખાવાનું બાકી હતો. અને હું તો કાંઈ ખાતો નથી, તમને તો ખબર છે. કંઈ ખાઈ લો ખબર કટકા નથી ખાતો. આ તો રમેશ કરું છું. આમ તો માછલા ઝૂમ નથી થતો, પણ તમને ઓલે ક્યારે તો વિડીયો હરખો નતો બને મિત્રો. પણ આગળ તો મોજ જ કરવાની છે. એવલો જાય રહ્યો પાણી, હાથ પગ ધોવે છે. અને આમ તો પબ્લિક જો ખાલી. આમ આપણે આખલે બહુ મોજમાં થઈ મિત્રો. કેમ કે કાલે 11 રીતે આપણે હારી ગયા હતા અને આજ તો આપણે 50 રૂપિયા હતા, પેટ્રોલ નાખીને લઈ આવ્યો ખોડિયાર ડેમ. સટ્ટા મારી ગયો. કઈ સટ્ટો હતો? રમવાનો. તું હે મારી ગયો? તું હે મારી ગયો? 3 પતિ. ઓહ માય. અને હું તો હાર્યો જ નથી મિત્રો. હું તો ખોટું બોલતો હતો. મારી પાસે પુષ્કળ પૈસો છે, વાપરો. ઘર ભેગું થાને ભાઈ. આ બેન જો ને વપરાવા લાવ્યો હતો.
મારી ભેગા હોય ને એટલે આવી જ મોજ કરે એમ. તો બનાવી દો. હાય ઓલો તો ઠેકે ઠેક છો છે. હાલે જાતો ખરા તું. હાલ હું તને હાંડિયો કરી લે. મિત્રો આપણે ચડી જશે પાણા ઉપર અને આ જો બીકણો અને આમ જો ખાલી લોકેશન તમે જુઓ નેક્સ્ટ લેવલ આમ જુઓ કાંઈ ઘટે નહીં. અને આ બ્લોગમાં તમને મજા ન આવે ને તો કહેજો અમને, મોજ જ કરવાની છે. અને એક જો સામે રહ્યો મોજ મોજ ને મોજ હલ્લેલા તો એલા કેવો છે એમાં પડ્યો હોય ને આમ જો ખાલી હા હાથ ધોયા હો ભાઈ એને હવે તો ઠેકડો મારશે. ઓહો નો માર્યો મિત્રો હાવ ખોટાડો છે. હજી ત્યાં અહીંયા પડશે ક્યાંક તો પડશે જ. હવે આમ જો એ ડાયરેક્ટ ઠેકડો મારશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ. ઓહો રવિ એમ ને. હા તો હારો હાલો મિત્રો બનાવી દો વિડીયોમાં. એટલે મિત્રો નેક્સ્ટ લેવલ ખોડિયા ડેમ. અને આ તો મોટું થવું હારી જાય કે પૈસા હારી જવાનો વાત નથી પણ જિંદગીમાં એ બધું હારી જાય. अच्छा ઓહ કાંઈ ઘટે નહીં. હવે નો પડતો એના ચપલા બપલા કાઢ નાખા. અને હજી હવે આપણે ક્યાં આગળ જવું છું. ઓહો મિત્રો હવે અમે આગળ જાવી મળ્યું તમને તારે બન્યા રહેજો કન્ટિન્યુ બધું તમને દેખાડશું. અરે મજા આવે ધોધા આવે ધોધા ને જો આયલો જાવ ધીમે ધીમે. હા મિત્રો પાણીમાં પગ દેવો જ પડશે વગર કાઢાય એમ ટાઢું. આ કઈશો નાય નહીં હોય ક્યાંક. આપણે તો નાય આવ્યા છીએ એટલે આપણે કંઈ નાવું નથી. કઈશો ના હે કેમ કે એને કે એને નાય જ નથી પાણી જ નથી ને કે. હા તો હાલ્યા જઈશું ધીમે ધીમે મિત્રા ગુના તરફ. ઉભા તે રહ્યો તમારો બાપ. મને લાગે બેક ને ડેમ બેમ તૂટશે ને તો તાઈને વહી જાવ અમરેલી. હા અત્યારે બૂટ બાપુ લેવા જવો પડશે ને. 1500 રૂપિયાના એના બૂટ છે ભાઈ. બૂટ લેવા તો એને જવું પડશે. છેલ્લે બાકી ડેમ તૂટી ગયો હોય ને તો એ બૂટને તો ન જ મૂકે ભાઈ. ઓ હોય આ હે અહીંથી ઠેકડો મારેલ માર ઠેકડો માર બસ બસ રે માર બસ બસ રે. ઘર ભેગું થાને ભાઈ. મજાક નહીં મારી ખોટો સમજો ખાલી. ઓ ત્યાં ફોટો એક નંબર પડે કે જ્યાં વિડીયો એક નંબર ઉતરે ફોટો એક નંબર પડે. અહીંયા પણ કોઈ આવતું જ નહીં હોય. આમ ત્રણ છે ગમે ત્યાં નીકળવી. નાવું છે કઈ નાવું છે હે. વાવ ઓહો આ આ समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना એક નંબર લોકેશન છે ને મિત્રો રાઈટ ફૂલ ટાઈમ આવો. તો હાલો મળીએ હવે આગળ જઈને આપણે. હવે આપણે ઘર બાજુ હાલ્યા જવું છે. મેજરા ધીમે ધીમે ઘર બાજુ તો નહીં પણ આમ હાલ્યા જવું છે. અને અમારા ભાઈને બળે છે પગ આમ જો. અને આ ભાઈ છે રવિ. આને તમે ઓળખતા હશો. આખી જિંદગી હારીને બેઠો ને પૈસા હાટું રોવે છે બોલો. बहुत तेज हो रहा है बहुत तेज.
હવે હાલ્યા જ આવી છે થોડા થોડા ખડમાં આમ જો અહીંથી હાલે અહીંથી કઈ છો કે ત્યાંથી હાલો એટલે વહેલા તમે સપલા દે એના ભાઈ તો સપલા દે જોઈ ઉગાડા પગે એને માનતા છે ઉગાડા પગે એને માનતા છે મિત્રો આમ જો ખાલી આમ જો એને માનતા એટલે કાંઈ ઘટે ને સફળ થઈ ગઈ હું આગળ પેડો કેવો મેં દેખાડ્યું નહીં તમને કોઈને કહેતા નહીં હું કોઈને નહીં કહું તમે કોઈને ન કહેતા અને હું કહું ને તો એનું જ કે મારું નહીં કહું अरे कहना क्या चाहते हो આવા રસ્તામાં હાલે ને એ મરદ કહેવાય એને ભાઈડા કહેવાય મિત્રો એકાદો તો પડે તે એ પડો તો એકાદ હવે હા બાહુબલી આવે છો રા 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 અહીંયા એક નંબર ફોટો આવી છે મિત્રો હાલે લે મિત્રો આગળ ઓલો પડશે જોઈજો આગળ જોઈજો તમે જોઈજો આમ જો ધીમે ધીમે એક્શન ચાલુ છે લાઈટ કેમેરા એક્શન હાય આવે છો મિત્રો મિત્રો અને પડશે તો ખરા જ કોઈ દાંત ન કાઢતા ન કરી બહુ રોહે વાય હવે તે ઠેકડો મારશે એ બૂટ તો હજી પલાલ છે જોઈજો આગળ ત્યાં રાખવું પડે કેમેરો માર ઠેકડો હાલ માર ઓ નહીં લહેરે એટલે મારે હું અહીંયા જાઉં હાથ પકડી લી પડવા નહીં દો પગે રહે સુખી રે બેટા સુખી રે હો વરો નો થા देखा आपने लापरवाही का नतीजा है મિત્રો આપણે આવ્યું છે ઉપર તરફ આમ જો આયલા ફૂગી જશે ક્યાં છે ના પબ્લિક જો ખાલી ગાંડું છે અહીંયા તાર બાપ અહીંયા છે હલા એવું ઓય અહીંયા પેલા કેટલું ટાઢું પાણી છે લા આમ જો ખાલી પાણા પણ પુષ્કળ છે મિત્રો અરે આપણે તો બનીને હોય કેમેરામેન જ હોય આપણે મિત્રો અહીંયા રોકડીએ છે તો આપણને શરમ આવે તો આપણે વિડીયો ઉતારીએ છીએ હા મોજ છે તમને મોજ તો કરાવી ને મિત્રો આમ જો ખાલી તમે કોઈ ન કહેતા શરમ આવે છે મિત્રો હવે આપણે જાય છે ઘર બાજુ મેદરા ડેમ ઉપર જઈએ આમ જો ખાલી અને આમે રહ્યું અમારું ધારીએ સારું હાલો મળવી ઓલી ખેરે તો નતા આવ્યો પણ આ ખેલે આવી જશો મિત્રો જો ખાલી તમે સફારી પર કામ જો આ બે તો હોય જવા દે કે નહીં જવા દે ટિકિટ બિકિટ લઈ છે કેમ હા અંદરનું 3 વાગે ખુલશે ખુલ્લું જ હોય અત્યારે ટિકિટ આવીને દે તો મિત્રો હવે આપણે સફારી પાર્કમાં એન્ટ્રી લઈ લીધી છે અને ભાઈ ડાયરેક્ટ જોવા મીડો આવો જો આમ જોવા આલે આ કેમ ટાટિયા બાટિયા ઉષા છે એવું નહીં મને ખબર છે આ બધું હું છે ને આ બધું હું છે ને મને ખબર છે अरे कहना क्या चाहते हो હા એ જોવાનું નથી કે છે આપણે ખાલી ઉપર જ જોવાનું પૂછડીને એવું આમ જોવો ખાલી અને હાઉસની ઓફિસ છે હા અને છોકરા વાં થોડા આવે છે અને અમે તેની આયલા જ આવી કાંઈ ઘટે ને એવું છે હાવસ જો અલા ધોળા હાવસ છે ઓ હે તમે કોઈ દી જોયા નહીં તમે જ કોઈ દી જોયા નહીં મેં એક જ જોયા છે મેં ને એક આ બે અને આ બે તો કાવા છે મિત્રો આગળ એક ખાવ તમને દેખાડું કાંઈ ઘટે નહીં અરે મોજ જ આવે તમને તો જ તો મિત્રો જો તમને એક વસ્તુ દેખાડું સિંહ કેવડો મોટો તમારા ધારીમાં સિંહ જ બહુ મોટો છે જો હા આગળ આપણે અહીંયા આવીએ હાઈલા આવી છે મિત્રા તો બનાવી રહ્યો તો હવે તમને દેખાડવી હરખો સિંહ જો ખાલી ઓહો આવું છે અમારા ધારીમાં આંબડી સફારી પાર્ક મિત્રો હાલો તુકતો
હલો મળવી આગળ. આ છે અમારા ધારી સફારી પાર્કનું લોકેશન મિત્રો. હવે અમે હેલા જઈએ છીએ, પાણીના તરસ્યા થઈ ગયા છે, એમનો પરિચય વળી ગયા. અને આમે છોકરા રમે છે, અમે જાઉં રમવા, કેમ કે હવે જાઉં તમારે પાણી પીવા. ટાઢું ટાઢું જો હાવજ ને મોર ને આમ જો. હા આપણે પાણી પીને એવા છે. અને આપણે જોયો આવો જ કાંઈ ઘટને દાલામાં તો. અને એ વાયસરનો જો લોકેશન દેખાડે. ઓ આમ લોકેશન જો ખાલી હાય. હાસાને જો બધા ખોટા છે. અને હાસા તો આમ 3 જ છે જોઈ લાય. અને ઓલા છોકરા કહેતા હતા કે અમને વ્લોગમાં લઈ જાઓ, એને લઈ લીધા આમ જો. હા તો મિત્રો આપણે આમ જો લોકેશન ગોતીને આમ જો ફોટા પાડવી છે આમ જો. અને અહીંયા રે ભૂદડ્યું તમે તો કોઈ દી જોઈને લો ઉડાડું જો ઉડી હો આ ઉડી તો આમ. અને આમ જો લોકેશન એટલે કાંઈ ઘટે નહીં. હાવજ બાવજ ને વાહ કેમ છે બધું એમ હોવું જોઈએ આમ જો. હાયલા જોઈએ મિત્ર. અને પબ્લિક તો સામે છે ને અહીંયા છે, અને આપણે અહીંયા છે. સારું ઓલો મળ્યું આગળ જઈને. તો હવે અમે 3 હાવજ આવી જાય, 2 હાવજ થાય કેમ કે આમ જોઈએ આમ જો. ઓહો અને અહીંયા રહ્યો એક હાવજ, એક અહીંયા રહ્યો અને એક હું નથી. હો હું તો આવો એટલે વિડીયો ઉતારું આપણે અહીં જઈએ. અને આ છે મારો ભાઈ રવિ અને ક્યાંક છોકરી. તો હવે જ આવી છે અમે ઘેરે, હાલા જ આવી ધીમે ધીમે, કેમ કે હવે વિડીયો ઉતારી હતા ને પરસેવો વળી ગયો મિત્રો. એટલે આમ જો આવે તો સારું હાલો હવે મળે ઘરે જઈને. તો મિત્રો આપણે સફારી પાર્કેથી આવીને સૂઈ જતા, કારણ કે આપણે ગયા હતા હાવ થાકી. અને હા આજ તો તમને ખબર જ હોય કે બહુ મોજ કરી છે. તો હવે એવું લાગે છે કે વ્લોગ બહુ મોટો થઈ જાય તો વ્લોગને આપી દેવી એન્ડ. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો, અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળવી એક નેક્સ્ટ વ્લોગમાં. તો બનાવી રહેજો કન્ટિન્યુ. હારો હાલો બાય બાય.